હેલો એવરીવન. આજે આપણે પ્લેઇંગ વિથ ફાયરના અગાઉના યુનિટ વિશે ચર્ચા કરશું. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આના જે ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રી છે, એ નોટોરિયસ એટલે કે કુખ્યાત હોય છે. ત્યાં જે અવારનવાર અકસ્માતો થાય છે, એ અકસ્માતના કારણે આ જે ઉદ્યોગો છે એ કુખ્યાત હોય છે. હવે આગળ જોઈએ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડા છે એ ઇન ઇન્ડિયા ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારત છે એ ચીનમાંથી અત્યાર સુધી ફટાકડા છે એ આયાત કરતું. ભારતમાં ચીનમાંથી ફટાકડા છે એ આયાત થતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ જે આયાત છે એને બંધ કરવામાં આવી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે આયાત છે તેને બંધ કરવામાં આવી. એન્ડ ધ સેપ્ટિમેજ પ્રોડ્યુસર્સ ઓફ સિવાકાસી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને સેપ્ટિમેજ પ્રોડ્યુસર્સ એટલે કે દિવાસળીનું જે ઉત્પાદન કરનારા, જે દિવાસળીના ઉત્પાદકો જે છે એને દિવાળી માટે ફટાકડા બનાવવાનું કાર્ય શરૂ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks. In 1992 એટલે કે 1992માં દેશે 60 કરોડની કિંમતના ફટાકડા છે એ વેચાયા. In 1992, the country used about 60 crores worth of fireworks. દેશમાં 1992માં 60 કરોડના ફટાકડા છે એનો ઉપયોગ થયો. એન્ડ 60 to 7% ઓફ ધીસ કેમ ફ્રોમ સિવાકાશી. અને તેમાંથી 60થી 70% ફટાકડા એવા છે કે જે સિવાકાશીમાં બનાવેલા હતા, સિવાકાશીમાંથી આવેલા હતા. તો શું વાત કરવામાં આવી તો કે ભારતમાં ફટાકડા છે એ ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. ઇમ્પોર્ટેડ એટલે ચાઇના, ઇમ્પોર્ટેડ એટલે આયાત, અને ફ્રોમ ચાઇના એટલે કે ચાઇનાથી. ભારતમાં ફટાકડા છે એ ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. અને ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે આયાત છે એને બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ જે સેફ્ટીમેજ પ્રોડ્યુસર્સ એટલે કે જે દિવાસળી બનાવનાર જે છે ઉત્પાદકો, એ દિવાસળી બનાવનાર જે લોકો છે સિવાકાશીમાં ઇન તમિલનાડુ એટલે તમિલનાડુમાં, એ લોકોએ દિવાળી માટે ફટાકડાનું બનાવવાનું કાર્ય શરૂ કર્યું. અને અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે 1992ની અંદર 60 કરોડની કિંમતના ફટાકડા છે એ દેશે વાપર્યા, અને એમાંથી 60થી 70% ફટાકડા છે એ સિવાકાશીમાંથી આવેલા. ઇન સિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. સિવાકાશીમાં આ જે ફટાકડા છે એ નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. ઇન સિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ. સિવાકાશીમાં આ ફટાકડા છે એ અસંખ્ય, જે કહી શકાય, નાના નાના એકમો બનાવવામાં આવે છે, અને આ નાના નાના એકમોની અંદર આ કાર્ય કરવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. 3 months before the festival, તહેવાર પહેલાના 3 મહિનાઓ. 3 months before the festival એટલે કે તહેવાર પહેલાના જે 3 મહિનાઓ છે એ is the busiest time for these units. એ આ એકમો માટેનો સૌથી વધારે, જે કહી શકાય, વ્યસ્ત સમયગાળો હોય છે. 3 months before the festival is the busiest time for these units. આ એકમો માટે તહેવાર પહેલાના જે 3 મહિનાનો સમયગાળો છે તે સૌથી વધારે વ્યસ્ત હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફટાકડા છે એને પહોંચાડવામાં આવે છે એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. નૂક એન્ડ કોર્નર એટલે ખૂણે ખૂણે, દેશના ખૂણે ખૂણે ફટાકડા છે એ પહોંચાડવાનું કાર્ય થાય છે. The working conditions of these units are however far from satisfactory. પણ આમ છતાં પણ શું કહે છે, the working condition એટલે આમ છતાં પણ આવા એકમોમાં જે કામ કરવાની પરિસ્થિતિ છે એ સંતોષજનક હોતી
નથી. There are very few testing facilities for quality or uniformity. There are very few facilities એટલે ખૂબ ઓછી ત્યાં સુવિધાઓ હોય છે. શેના માટેની સુવિધા? તો કે ક્વોલિટી ઓર યુનિફોર્મિટી એટલે કે ગુણવત્તા અને એકરૂપતાની જે ચકાસણી કરવી હોય તેના માટેની સુવિધા ખૂબ ઓછી હોય છે. There are very few testing facilities for quality or યુનિફોર્મિટી એટલે કે ગુણવત્તા અને એકરૂપતા ચકાસવા માટેની જે સુવિધાઓ છે તે ખૂબ ઓછી હોય છે. હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ અને જે કહી શકાય કે સુરક્ષા માટેના પગલાં છે એ તો લગભગ નહિવત જ હોય છે, એટલે બહુ ઓછા પગલાઓ છે એ લેવામાં આવે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર, અને આ જ કારણે આપણે દર વર્ષે શિવાકાશીમાં જે અકસ્માતો થાય છે તેના વિશે સાંભળીએ છીએ. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર, અને આ જ કારણે આપણે શિવાકાશીમાં અકસ્માતોના જે સમાચાર છે એ સાંભળીએ છીએ. It is very difficult to get information on how manufacture fireworks because it is not considered safe to give everybody the details. It is very difficult એટલે કે તે ખૂબ અઘરું છે. શું મેળવવું? તો કે ટુ ગેટ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી. ઓન હાઉ મેન્યુફેક્ચર ફાયરવર્ક ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મળવી ખૂબ જ મુશ્કેલ છે. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ દરેકને આ માહિતી આપી શકાય તેટલું તેને સુરક્ષિત ગણવામાં આવતું નથી. આપણને ખ્યાલ છે કે અગાઉના વિડીયોની અંદર જ્યારે રોજર બેકન વિશે આપણે વાત કરેલી કે રોજર બેકન છે કે જેણે ગન પાવડર અથવા તો બ્લેક પાવડર જે છે એની ફોર્મ્યુલા વિશે આપણને કહ્યું હતું, ત્યારે એણે જ બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે એ કેમાં જાહેર કરી હતી? તો કે કોડ લેંગ્વેજમાં, સાંકેતિક ભાષામાં, કારણ કે તેને શું માનતા હતા? તો કે ડેન્જરસ સબસ્ટન્સ, જોખમકારક પદાર્થ તેને માનતા હતા. એમ અહીંયા પણ એ કીધું કે ભાઈ ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે તેની માહિતી દરેકને આપી શકાય તેટલી સલામત માનવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. ફક્ત ને ફક્ત કેટલાક બહુ થોડા જેને ગણી શકાય એવા રિલાયબલ પર્સન્સ એટલે વિશ્વાસપાત્ર જે લોકો હોય તેને જ આ કલા શીખવાડવામાં આવે છે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. ફક્ત કેટલાક વિશ્વાસપાત્ર જે માણસો છે તેમને આ કળા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ઘણા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા ખરા દેશો એવા છે કે જ્યાં ફટાકડાનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા દેશો એવા છે કે જ્યાં ફટાકડાનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ. ફક્ત ને ફક્ત સામૂહિક પ્રદર્શનો. કમ્યુનિટી ડિસ્પ્લેસ એટલે સામૂહિક પ્રદર્શનો. ફક્ત સામૂહિક પ્રદર્શનો સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ કે જેનું આયોજન પણ કોના દ્વારા થયું હોય? તો કે વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતોની મદદ વડે. આર અલાઉડ તેમાં જ પરવાનગી મળે છે. ઓનલી અ કમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. ફક્ત એવા સામૂહિક પ્રદર્શનો કે જેની આખી આયોજન છે એ નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યું હોય તેવા જ પ્રદર્શનોમાં પરવાનગી મળે છે. શું કામે આવી જગ્યાએ ફટાકડા છે એ ફોડવા માટેની છૂટ આપવામાં આવે છે? તો એના વિશે આપણને કહ્યું છે એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. આવા જે પ્રદર્શનો હોય ત્યાં આગળ એ ગ્રેટ ડીલ ઓફ કેર એટલે કે કાળજી માટેના સારા એવા પગલાં છે એ લેવામાં આવ્યા હોય છે. સલામતી માટેના સારા પગલાં છે એ આવા પ્રદર્શનોમાં લેવામાં આવે છે. એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ એટલે કે આવા જે ડિસ્પ્લે હોય છે, સામૂહિક જે પ્રદર્શનો હોય છે એ પ્રદર્શનોમાં સુરક્ષા માટેના શ્રેષ્ઠ પગલાં લેવામાં આવ્યા હોય છે.
However, આમ છતાં પણ since even children are allowed to play with fireworks in India, આમ છતાં પણ બાળકોને પણ even children એટલે બાળકોને પણ are allowed to play with fireworks in India, આમ છતાં પણ ભારતમાં તો બાળકો છે એને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. It is important to observe certain safety rules. તેના કારણે it is important એટલે કે તે અગત્યનું છે. ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ એટલે કે કેટલાક સલામતીના પગલાં છે તેનું પાલન કરવું તે અગત્યનું છે. ભારતની અંદર તો બાળકોને પણ ફટાકડા છે એનાથી રમવા દેવામાં આવે છે. તેથી કેટલાક સલામતી માટેના પગલાં છે તેનું પાલન કરવું તે સૌથી વધારે અગત્ય છે. આગળ જુઓ, ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. ફટાકડા છે તેનો સંગ્રહ કરવામાં આવે છે, તેને સાચવવામાં આવે છે, એન્ડ લીટ વિથ કેર અને તેને સળગાવવામાં આવે છે, ફોડવામાં આવે છે. કેવી રીતે? વિથ કેર એટલે કાળજીપૂર્વક. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર એટલે કે ફટાકડાનો સંગ્રહ અને તેને ઉપયોગ એ બંને છે એ ખૂબ કાળજીપૂર્વક થવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. They should never be stored or unpacked. તેઓનો ક્યારેય સંગ્રહ ન કરવો અથવા તો એનો ઉપયોગ ન કરવો. કઈ જગ્યાએ? અનપેક્ડ એને ખુલ્લા ન મૂકવા. નિયર અ ફ્લેમ એટલે કે જ્વાળા, ગેસ સિલિન્ડર ગેસનો બાટલો હોય કે હીટર હોય, જ્યાં હીટર હોય, ગેસનો બાટલો હોય અથવા તો અગ્નિ હોય તેવી જગ્યા ઉપર ક્યારેય ફટાકડાનો સંગ્રહ ન કરવો અથવા તો તેને ખુલ્લા મૂકવા જોઈએ નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. બરાબર, જ્યારે તમે ફટાકડા ફોડો છો તો ફટાકડા ફોડતી વખતે લોંગ લૂઝ નાયલોન ક્લોથ્સ એટલે કે લાંબા, ઢીલા અથવા નાયલોનના વસ્ત્રો પહેરવા નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વખતે લાંબા, ઢીલા નાયલોનના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, અને ફટાકડામાં રહેલો જે પાવડર જે છે એ ઇઝ પોઈઝનસ, તે ઝેરી હોવાને લીધે ફટાકડાનો જે પાવડર છે એ પાવડર, વપરાતો પાવડર ઝેરી હોવાને લીધે they should never be carried loose in your pocket or your hand. તેને કદી પણ તમારા ખિસ્સામાં કે હાથમાં ખુલ્લા રાખશો નહીં. ફટાકડામાં જે પાવડર વપરાય છે એ પાવડર જે છે એ પોઈઝનસ એટલે કે ઝેરી હોવાને લીધે they should never be carried loose in your pocket or your hand. તેને તમારા ખિસ્સા કે હાથમાં ખુલ્લા રાખશો નહીં. ઓલ્સો fireworks should never be lit inside a house. ફટાકડા છે એને કદી પણ ઘરમાં ફોડવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ફટાકડા છે એને કદી ઘરમાં ફોડવા જોઈએ નહીં. આગળ શું કહે છે? નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. ફટાકડા ફોડતી વખતે તેના પર નીચા નમી જવું જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે તમે ફટાકડા ફોડો છો ત્યારે તેના પર નીચે નમી જવું જોઈએ નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. કદી પણ લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, અને જો સાવધ રહેતા હોય એટલે કે સાવચેત રહેતા હોવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ છો તો આટલી કાળજી રાખો છો, તકેદારી રાખો છો, સાવચેતી રાખો છો છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ છો તો ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ એટલે કે તેલ અથવા તો મલમ લગાવવાને બદલે સીધે સીધું છે એ ડૉક્ટર પાસે પહોંચી જવું. સાવધાની રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ તો તેલ કે મલમ લગાવવાને બદલે ડૉક્ટર પાસે પહોંચો. With care and consideration, we can make our favorite festival much safer one. With care and consideration એટલે કે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો જે મનગમતો તહેવાર છે એને મચ સેફર વન એટલે કે ઘણો સુરક્ષિત છે એ બનાવી શકીએ છીએ. With care and consideration, we can make our favorite festival a much safer one.
કાળજી અને સલામતીપૂર્વક આપણે આપણો જે ગમતો તહેવાર છે એને વધારે સુરક્ષિત બનાવી શકીએ છીએ. તો આ હતો આપણો યુનિટ પ્લેઇંગ વિથ ફાયર. વિડીયો પૂર્ણ કરીએ એ પહેલાં આજે આપણે જેટલી ચર્ચા કરી છે તેના ઉપર નજર કરી લઈએ. આજે આપણે વાત કરી કે ફાયરવર્ક્સ છે, ફટાકડા છે, એને ભારતમાં ચાઇનાથી આયાત કરવામાં આવતા, ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇનાથી આયાત કરવામાં આવતા હતા અને સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છે એ આયાત છે એ બંધ કરી દીધી. સૌપ્રથમ તમિલનાડુના શિવાકાશીમાં જે સેફ્ટી મેચ પ્રોડ્યુસર જે છે એ લોકોએ દિવાળી માટે તે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. સાલ યાદ રાખવાની છે કે 1992ની અંદર દેશે 60 કરોડના ફટાકડા છે એનો ઉપયોગ કર્યો, જેમાંથી 60થી 70% ફટાકડા છે એ શિવાકાશીમાંથી આવેલા. શિવાકાશીની અંદર આજે 3 months બિફોર ધ ફેસ્ટિવલ એટલે કે તહેવાર પહેલાંના 3 મહિના જે હોય છે એ સૌથી વધારે વ્યસ્ત હોય છે, કારણ કે ત્યારે ફટાકડા છે એ ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નોક એન્ડ કોર્નર, દેશના ખૂણે ખૂણે ફટાકડા છે એ ત્યાંથી પહોંચાડવામાં આવે છે. ખાસ એ યાદ રાખવાનું છે, જેમ અગાઉ કીધું એમ, કે આ જે ફટાકડાના ઉદ્યોગો છે એ કુખ્યાત હોય છે, બરાબર છે, સારી રીતે જાણીતા હોતા નથી. અકસ્માતો થાય છે એટલે કહે છે કે ભાઈ ત્યાં વર્કિંગ કન્ડિશન એટલે કે કામ કરવાની જે પરિસ્થિતિ હોય છે એ સંતોષજનક હોતી નથી. શું કામ એ સંતોષજનક નથી હોતી? તો કે ક્વોલિટી ઓર યુનિફોર્મિટી એટલે કે ગુણવત્તા અને એકરૂપતા જે ચકાસવા માટેની જે સુવિધાઓ છે એ કેવી હોય છે? ઓછી હોય છે. અને પાછા સેફ્ટી મેઝર્સ એટલે કે સલામતી માટેના પગલાં છે એ પણ ભાગ્યે જ લેવાયેલા હોય છે. એટલે શિવાકાશીમાં અવારનવાર છે એ અકસ્માતો પણ સર્જાય છે. બીજી આપણને વાત કરવામાં આવી કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એની જે બનાવવાની પ્રક્રિયા છે એ દરેકને આપવામાં આવતી નથી. ફક્ત રિલાયેબલ પર્સન્સ, કેટલાક એવા વિશ્વાસપાત્રો હોય માણસો, એને જ તે શીખવવામાં આવે છે. બીજી વસ્તુ હવે આગળ આપણને કહે છે કે ભાઈ ઘણા બધા દેશો એવા હોય છે કે જ્યાં આગળ કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સામૂહિક પ્રદર્શનો જે હોય એ સામૂહિક પ્રદર્શનોમાં જ ફટાકડા છે એ ફોડવાની છૂટ હોય છે, કારણ કે આવા જે પ્રદર્શનો હોય છે જેનું આયોજન છે એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યું હોય છે. તો ભારતની અંદર તો આપણે બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ આપીએ છીએ, એટલે આપણને કાળજી માટે કેટલીક સલામતીના રૂલ્સ છે એ ફોલો કરવા માટે કીધા છે, કે જેની અંદર અલગ અલગ નિયમ આપ્યા છે કે ફટાકડા છે એને ક્યારેય તેનો સંગ્રહ અને તેને ફોડવા જ જોઈએ, પરંતુ કેવી રીતે? તો કે કેર એટલે કે કાળજીપૂર્વક. એનો સંગ્રહ છે એ ક્યારેય ફ્લેમ, ગેસ સિલિન્ડર કે હીટર, ગેસ સિલિન્ડર જ્યાં રહેતો હોય, હીટર હોય અથવા તો જ્વાળા હોય તેની નજીક ક્યારેય તેનો સંગ્રહ ન કરવો કે તે મૂકવા નહીં. બીજું એક ખાસ ધ્યાન રાખવાનું કે ફટાકડા ફોડતી વખતે ક્યારેય લાંબા ઢીલા નાયલોનના વસ્ત્રો પહેરશો નહીં, અને એના ઉપર ફટાકડા પર નમી જવું નહીં. ક્યારેય ફટાકડા ફોડતી વખતે નીચે નમી જવું નહીં. ફટાકડાના જે અંદર વપરાતો જે પાવડર છે, બ્લેક પાવડર અથવા તો જેને કહીએ છીએ ગન પાવડર, એ પોઈઝનસ એટલે કે ઝેરી હોય છે, અને ઝેરી હોવાના કારણે તેને ક્યારેય પણ ખિસ્સામાં અથવા તો તમારા હાથની અંદર ખુલ્લા પણ રાખવાના નહીં. ફટાકડા ક્યારેય નેવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ, ક્યારેય પણ એને ઘરની અંદર ફોડવા જોઈએ નહીં. અને ક્યારેય ફટાકડા છે એનો ઉપયોગ ફ્રાઇટન પીપલ, લોકોને ડરાવવા માટે ફટાકડાનો કદી પણ ઉપયોગ કરવો નહીં. આટલી કાળજી રાખ્યા બાદ પણ જો આપણે દાઝી જઈએ છીએ તો આપણને સૂચના આપવામાં આવી છે કે ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ એટલે કે તેલ કે મલમ ન લગાવવું, પરંતુ ડૉક્ટર પાસે જવું. અને આટલી કાળજીથી આપણે આપણો તહેવાર છે એ વધારે સલામત બનાવી શકીએ છીએ. તો આ હતો આપણો યુનિટ પ્લેઇંગ વિથ ફાયર.